પૂરા હા આમ રાજગરો વાર્તા ફાવે છે જિંદગીમાં કોમ કરેલું નહીં ને પહેલી વાર તમારી આવ્યો છું 150 રૂપિયા મજૂરી 150 રૂપિયા આવ્યો છે ઓય પણ મજૂરી તો કેતા જ નહીં વધારતો 150 રૂપિયા કી છે આપણે કેવું છે ખબર છે હા. મારા ખેતરમાં જે 12:30 વાગ્યાથી વાડે હા. એના 200 હા. અને 12 વાગ્યા સુધી વાડે એના 150 હા બોલો તમારે કી મજૂરી લેવાની છે આપણે 1 વાગ્યા સુધી પૂછા નહીં રહી કેતા એમની થોડો નાસ્તો લાવો હા તમે કેતા 1:30 વાગ્યા સુધી રહે પણ નાસ્તાના પૈસા એટલે અલગ કપાઈ દે હો પાછા ના એ રાગ ના આવે તો આપણે એવું કરવું જ નથી આપણે બરોબર છે બાપ એમ ઓય હા બરોબર વાડો 12 વાગ્યા પછી વાડો એટલે કોઈ તકલીફ ના પડે સાહેબ એક કામ કરો હા મારે વાડો ને હું હમણાં બેહું વઢો ના પણ તમે વઢાય દો ને તો આ દોઢે વાડીને પાછરા કરો હા એમ એ તું ને હું ફોન કોતર કરે છે કેમ જોતો હતો ટેમ તો હજી તો તમે 2-4 આઈને વાડ્યા છે ટેમ જોવા મળી જશે એ તો અમે શું કરો 12-10 મિનિટ વાર છે અમે સગના કાકા ને જો ને કોમે હા. તો આટલી કચ નહીં કરતા તમારે જેટલી ઓય. અને તમે આયા તારને બસ કચ કરવા જ મજા હો તમારે સગનાની બીજી ખબર છે શું છે ઈ બાપો ખબર છે એવું કામ કરાવે એટલે આ એ મૂર્ખ નું સરકારો ઢાડા પોણી એનો ખોડો કાઢી નાખે છે એક ગલ મુક કામ કીધું ને હા નવરી સા વગર મને ખવરાઈ છે તમે માન્ય રોટલા કુદર ખાધેલા હવે ઈ તો હમણાં બપોરે જાવ છે કેમ થાય છે તઈ મરસું ખવરાવો કે સારું ખવરાવો અલ્યા ભગવાનમાં વાત કરું તમે બહુ અમારે હેડ્યો ડોશી કીધું મજૂર આવી છે કેટલા ઘઉં ભેડાયા ખબર છે હા અચ્છર ઘઉં ભેડાયા છે જે મને ડુઓ બનાવવાનો ના લ્યા તો પછી હમણાં મારે 2 વીણી છે ને 15 દાડા થયા છે હા મેં ડોશી કીધું આપણે મજૂર નથી તો એને શીરો હારો બના ઓવે શીરો ભાવે છે શીરો જીમો ભાવે છે પણ સિંગ તેલમાં નહીં ભાવે પણ એટલે શેમાં ભૂરા. બનાવે આ તો અચ્છર ઘઉં કઈ જ છે અચ્છર તો એક જણા ખાવાય ના થાય ઈ ભાઈ ઈ હાસી વાત કીધી એટલે એટલે પારાબા હા તમારા માટે બનાવશો કે અમારા માટે આપડે તૈણ માટે પછી તો આટલો આવશે એટલે એમ તો જો કે ધાપીને તારે શીરા ખાવાના હોય તમે જે સોપડા રોટલા લે એમાં સમસી મેળવાના હોય ઓહ તો અહીંથી શીરો ખાવો ના હારો એટલે આપણ મોઢાને મોળાવ મટાકે કોમ દાબીન કરાવો હા, પૂરા. 1 વાગ્યા અને- સુધી. અને ખવરામ પાછું રહેવું કે તો ના ના હું તમને પૂછે નહીં મારું હો. એમની શીરો રોધવો બનાવો જ નતો એ હું કહું છું હા સજ્જન કોમે જો હા એ લોકો મારી વાત તમને કરો કોઈ ઓવે હો જબર તમારું કાપે હીરો જો કાપે છે ને ઓવે હીરો મને નજરમ તો હવે સડ્યો છે હા પણ આ રાજગરો લઈ હા અને પછી એની વાત છે એમ એવું છે હોવા એમાં મર્યો મારું કાપે મગનો કુદાર મારું નહીં કાપતો મગનો મજૂરી ઓછી હાલે બીજું કશું નહીં એ પછી ચીપણો છે ને ઓવે એ ડોશી એવી નહીં એ હોય એટલે આ કંજુક છે કંજુક અને પાછો તમે પૈસા માંગો ને હા તો એ રહ્યો કે ખબર છે હા. હાલ નથી 2 દાડા હોસ્તારો 2 દાડા હોસ્તારો એવું કરે છે હા હોવે જવરાય જ નહીં હું તેને કોમે જાતો જ નહીં ચાલો આપણે વાડો હળો અરે પારો બાર તમે મજૂરી હારી આલો છો કી એટલે તમારી આવો છે નકર કોઈ નહીં જાતો ગામમાં મારે તો પાસે મજૂરી અત્યારે જોઈશે હવે એ પાછો સોખી વાત છે ભાઈ મજૂરી હોવે. લ્યા તારે જેવું કર્યું છે બાકી તમે જો આવતા નહીં કોમે પગાર તમારા 2 દાડા આડા છે પગાર મળી જાય તો પગાર તો કેટલાય આવીને કેટલા જતા રહે ના ખબર ના છે? મારે હવે જો 2 ભેહો દોવાઈ દીધી હા. પગાર આવે છે આપણે બિંદાસ થી તમને પૈસા લઈ જાજુ આઈ પણ અમે જો પગારની બોલી કરી છે એટલે પણ આ તો કેવું અત્યારે ખબર છે હા. અત્યારે કોઈના ઘરમાં પૈસા પડ્યા ના હોય ઈ તો પણ હવે તમે વાવેતર કરો છો એટલે તમને ખબર એમ થોડા વાત તારી હાથી છે એ તે પાછા બે આ દોઢા વાળી પાછા કરો તમે આવી મારી વેટ વાળો પાછું મારે વાળવું પડે લે હું નતો કેતો હા? પૂરા કે કચ કચ કરે હે આ હોય આ ડોહા કોમે જ ના હોય આ ડોહો ખૂબ કંજૂસ કરે છે ઈ તો વાર્તા નહીં આપણને વઢાવે છે પૂરા હા પાછા હમા વાળજો રે એ હા આના તે ઓન ચાહે પકડી લાવ્યો છે તો ગોમો આ તો ગોમો કોમ કરે ને મારથી અસર કરે હું આના કદે હું એકલો ભાગ્યો જ ને રાજગરો તો મારા દફાદારી ના હવે ઈને ડોકા વાળે છે ને ઓય છોડે છે અરે એમ નહીં મારું કોમ તો ગોમ વખોણે છે કેમ આ કચકચ કેમ કરે છે કચ ના કરો નેટ પોહલઈને મજૂર લાવે અમે પણ તેને હાથમાં કે આવે નહીં, જો તમે તાર વાઢો ને કોઈ ને બધું જતો રહો કર આવું છે ઓય, મજૂરી નહીં પડે નહીં દઉં, હા તો હાચો ને કઈ ને તો બાદ ને કઈ ને કઈ આ ડોહો મજૂરી ની હાલત કાઠો થાય હવે 11 વાગી જાય ને મજૂરી અડધી મજૂરી તો કેવી રીતે ભરશે ડોહો મારે એને પોહલઈને લાવવો પડશે નકર તો ડોહો મજૂરી નહીં હાલે એ ભાઈ હું આવું ચાલ તું હું પેલા લેતો આવું યા એ તો કરી જાય એમ પછી એને હાથમાં તો હરખી કે વડા એ હવારું આવે છે ને તામનો એને જોર આવે છે હું જોઉં છું એ તો હું એ જોઉં છું કે તને ફોન પાછો રાખ ભૂરા
શું છે લે ઉભો રે કેમ અલ્યા તું આ 12 વાગવા આયા ને ખોટી મજૂરી પછી આલશી નહીં. એ પણ તું તારે દાવો જા હું નહીં આવું કચ કેમ કરે છે માર ભાઈ કેટલા વાગે સુધી વાગો આમ તો જે 12 વાગવા આયા એટલે પણ 12 માં 8 મિનિટ વાર છે 8 મિનિટ ઓલે થઈ ને 200 રૂપિયા શું કરવા ખોવે છે? અને પણ એમની કેટલી કચ કરા હડો હો એટલે કચ આજનો દાડી કચ તો કચ વેઠી લ્યો. 150 રૂપિયા બદલે એટલી કચ હોભળાય ના પણ આજનો દાડી મારું મું આપું રાખ. એમની ગોમ આખું વખોણ કરે છે કે ભૂરો જેટલું કામ કરે છે મને ખબર છે કે તારું આખું ગોમ વખોણ કરે છે પણ આજનો દાડી મારું મું આપું રાખ. નકર એ મને નહીં આલે મજૂરી તાર બાજે થઈ એવું છે હોય. હડો અને આપણે જોઈ કોઈ ઊંધા પડ્યા હોય રાત કરો વાડે એ હાચી વાત દવા આ તારના 10 વાગ્યા અને તો અડધો ચારો લીધો છે. એમની આ ભાઈ 2 કલાક મજૂરી કરીને 150 રૂપિયા કોણ આલે હા 150 રૂપિયા બોલે ને જતા રહે આપણે આ સિઝનમાં લૂંટવાના હોય આવી તે રીહાઈ ના જવાય. એ હાચી અને આપણે કે એમ કે એકદમ ભાઈ કર્યા છે હોય લહડો તો આપણે ચાલ હા તારે હારો છોકરો મને ડાયો લાગે છે. કોઈ ખજમે લાયો જ છે આને. હા લાયો ફોલો લાયો છે ને ફોલો લાયો. હા બટી એમ ના બટા હું તો શીખડાવું છું. તું છે ને તો આવું આવું કામ કરીને તો આજ તો હવે મારા તમે કપાળે પડ્યા છે. મારે તો બેઠા હોય પડશે જ તમને તો કેવી રીતે વળવાનું આમ પકડી ઓ અને આમ આ તું આ દાંતરો નાખો એ પણ દાંતેડામાં ઠકણું નહીં તો ઘર ધણીમાં ક્યાં ઠકણું હશે દાંતરો લાય તું તો દાંતેડો તો હારો રાખો અને પછી મોટી મોટી પંછા તો કરી છે આમ એ આવી જાય વાઢી અને આ દોઢનો પાત્રો કરો અને આ ફાલ વાઢી હોય હરખી લાઈન કરો. હા તેમ શીખડાવો ઓય, એની તમે જિંદગીમાં હવે પહેલી વાર કોને આયા છો હવે કૂટા ઉપર છે હોય ને આ કૂટે ને તારે કીધા થાય. ભયા મેં તને શું કીધું તું આપણે આ ના કરીએ ને 12 વગાડવાના નહીં મજૂરી આપણી પાકી થઈ જાય. હાથ મેળ વારે છે ઓય 150 કમાવાના છે આપણે કમાઈને લઈને જતું રહે વળી મોઢું નહીં બતાવ. કાલ તો આબુ છે નહીં પાછું ખરેખર જો ભાઈ છોકરા હા આરે ખાલી મારા કાન 100 મહિના રે 100 મહિના હા રોટલા જેવો થઈ જાય રોટલા જેવો. અરે બોલ તમારી વાત ના થાય. આખા ગામમાં તમે તમારી સાપ છે. આખા ગામમાં તો કોઈ ચકલું મારાને કોમે આવતું નથી. એટલે ડોહો ઉગાડ્યો પણ આ મેં ફૂલ લઈને લાવ્યો છે એને. એટલે આ તો કેટલી કચ કરે આખો ગામનું કોઈ કોમે આવે છે નથી આવતું અને કચેલું છે. કચેલા તો હખરી બરોબર ન લૂંટવાનો હોય. એ આમાં આપણે કોઈ દાડા કરો ના હડાઈ વેડા કરીને ઢાઢા પોણી ખોડો કાઢી નાખવાનો હોય. હાચી વાત કામ કરવાની ને મજૂરી લઈ રહ્યા 12 વાગે વગાડવાના હાના કરીને. આપણે અળવેદુર કર કરે એ કોઈ કોઈ હોત કરે. એ હા તે ભેગા થઈને ઘેર થઈને વાત કરો છો? ના તો આ મેં એને શીખડાવું છું. એમ તું કહું છું? ફટોફટ હારો ભાઈ હા. એટલે આજે જો આજે આ ચારો વાટીને જે બીજા 2 પાડવાના છે એટલે આ ઉતાવળ કરો. કહું છું, આ ગામમાં ડોહો હાર્યા સારા છે પારો બાદ હા એટલો વખોણ કરું છું તમારો એમ હા હારો 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 એટલે અરે 4.5 મહિના ઘઉં વાયા છે. ઘઉં આવી ગયા છે. હવે પેલા મજૂરે લઈને જતો રહ્યો છે પાર્યો ને મારતા ઘઉં કહું જ છું બધે મજૂર લઈને જતો રહ્યા છે. મજૂર તો ખાસે દેખાય 3-4 જણા દેખાય છે. એને તો જો હમણાં અમારા વાહના હવે તો તોડી નાખું. પાર્યું શું થઈ ગયો વળે 150 રૂપિયા મજૂરી આડે છે 200 રૂપિયા આવીને લઈ ગયો મજૂરી. હમણાં જવા દો હમણાં આના હાડે જ જવું છે ડાયરેક્ટ. પણ તારી મને તો 1500 રૂપિયાની મજૂરીમાં 3,000 રૂપિયાની મજૂરીમાં આખું ખેતર વઢી નાખાયું. પેલાને ખાલી 150 આલી છે ને 200 ખાઈને લઈ ગયો છે. પણ 150 આલીને 300 રૂપિયામાં તો આખું ખેતર વઢાયું છે. આ બુદ્ધિશાળી છે એટલે તારે બધા આગળ નીકળી જાય છે. હવે એને જ જવું પડશે. કોણ બોલે આખો તો ફોફો મારી કરે છે. તો મજૂરી આ છે ગમે એમ કરો તારે એમ ના હેડે ભાડો સોનો મોણા. હા મગનાભાઈ હોય કેમ તમે અત્યારે હવે તમે આવો છે નહીં હવે મેં આવ્યા અમારે થોડું કોમ હતું એટલે આવ્યા. તો શું કામ હતું? એ બે વાળા ચાલુ રાખો. પણ વાતો ભરવા દે તમારે વાતો નથી મજૂરી લાયા છે હોય નથી બે ત્યાર વાઢવાનું ચાલુ કર્યું. હાર્યું હા હાર્યું ને હવે ચા પીને હું આવ્યો હતો હા અને 2 છોકરા હમણાં આવ્યા છે 10 વાગે ગાળામાં. એટલે તું વાટ ને કામ છોકરો ચા પાણી કર્યું કે નહીં? ધૂળે નહીં ભાલ્યું ચા પાણી હાટે તો ચમ અહીંયા ચા પાણી નહીં કરાયું? તમને ખબર નથી હો
ડોશી જો મારે હેડી ગયા છે ઘેરથી. નહીં હેડી જતો રે. ના હવે હું ચા લેવા તો તારા પાસે બે પાછા નીકળે છે. એટલે આ એક નંબરનો કંજૂસ છે. ડોશી તો કમ્પ્લેટ હેડી છે. એ હવારે ની એવી જ વાતો કરેલા છે ડોશી મારી કોઈ કામ નહીં કરતી કમ્પ્લેટ હેડી. હમણાં મને આમાં ધક્યા છે. કારણ કે લંગડી છે પગે લંગડી છે કોઈ નહીં લંગો. એ તો પેલા સાહ લેવા આવ્યા હતા ને હું કહું છું હા. અને હવે મેં કંજૂસ કર્યું. અને તો જો કેમ કંજૂસ કર્યું? એટલે તમે એને મજૂરી શું કીધી છે? મજૂરી તો જે હેડતી એ 12:30 વાગ્યા સુધીના 150 ને 12:30 વાગ્યા સુધી 200 રૂપિયા. એટલે પણ 200 રૂપિયા 12:30 વાગે અડધો કલાક ના 50 રૂપિયા વધારે કોણ હાલે છે? અડધો કલાકમાં ચેટલું વઢાય ખબર છે? કેટલું? 3-4 વઢાય. 3-4 વધારે હિન્દમાં આખું ખેતર પૂરું કરે ને ખાઈ. આ તો હજી મેં મુહૂર્ત જ કર્યું છે. મુહૂર્ત કરી છે વાળા. આજે તો વાઢવાનો અમારે હજી અડધો કલાક પછી છે. હજી કેટલા વાગ્યા છે પૂરા? 12 વાગે અને ભાઈ હારું પાન ની 200 રૂપિયા મજૂરી આલે છે છોકરો હા આપણે ઘઉં વાઢવાના છે. ત્યારે હાલ તરત ઘઉં વાઢવાનું નહીં આવી. ચાલી. 4 દાડા નહીં આવી. અમે તરત આવે ચાર દાડા નહીં. જો તમે કચ કર્યો છો ને તમે હાલ હેડ તો અમે તરત હેડતા થાઓ. હું કચ નહીં કરતો. પણ તમે હવારાની વાતના કચ નહીં કરતા. ના ના કચ એ તો હવે આપણે આપણે એને તો જો વેફર આવી પછી નાસ્તો આવે ચામો પેલા ટોસ આવી અને ટેલિફોન ચા આવે બીડીની પડીઓ મસાલા એ બધું આવે. હવારાની વાતના અમને પડી જેવું નહીં લઈ આવજો. હા. કડીક હા, 5 મિનિટ બેસવા નહીં દીધા. તમે કહો મારા ખેતરમાં વેફર આવી ને મસાલા આવી હા. અલ્યા હું તમારા ઘરનો પા ખોદવા આવ્યો હા. તો એ વખતે તમારા ડોશી ઉગાડો મિલીને પાયા એટલે પણ તમને શું કરવા પાવા? તમને તો ઉધેડ આલેલું હતું. ઉધડ નહીં અલ્યા દૂધ લાવવાના પૈસા નથી ને વેફરના પૈસા આશી એટલે લાવવાના. મારા ક્ષેત્રમાં જે છોકરા કામ કરતા છે એને બધે પૂછી લે આ અમારા વાહના છોકરા છે એટલે મારે એને જવું પડ્યું. તમારા વાહનાથી બીજો કીધું કે મારા વાહનાથી મેં તો મજૂરી લાવ્યા છે ને. હા. એટલે લઈ આલું પડે બે નાસ્તો દાડા કરો, છોકરા નહીં નાસ્તો આવે. કરાવવો પડે. 2 દાડા નહીં આવે કીધા તાર તમારે ઘઉં વાળતું ભરા તમે. મંગનાબા હા. તમે ત્યાં અમે હાલ બપોર જેડે આવશે હારા. બપોર જે નહીં આવો, જાય ચિંતા ના શું કરો. રાજ કરવા આટલો હા, ઉભો? બસ. હારું હારું તમે મજૂરી રોકડી આલો છો? રોકડી કના પાડ્યા અલ્યા હવે જા ભાઈ જા તું પેલા ડોશીને ઘેર ગોદરે તમને પોસ્ટ કરી આલે એના પેલા 700 રૂપિયા તમે આલો છો? પછી ખાના આલું કેમ? ગોદરા કરવાના પૈસા નહીં? ડોશીને આલી લીધા છે. તમારા ડોશી એવી ને તમે એવા બે હવે મેં અમારા ડોશીને આલ્યા પૈસા કે આ એને આલી દે તે એને આલીને હું શું કરું? એ હું તો આલીને છૂટો. મારે તો બધું જ કે નહીં તમારી રીતે તમારા ડોશીને મૂલ્ય આજે તમે નથી. ગોરડા કરવા આયા તો હું તમારા હાથમાં આલી દે. હું કોઈ બૈરાને ના તો આલવા દઉં. ડોશીને પૈસા પેલા ઘેર આલો પરા. એ તો આલી દેશે હવે. પછી વેફર મસાલા વાળાને ફૂડકો એટલે ભાડો લે આપણે હાડો. ભાઈ 12 વાગે અમે તો જો એ છોકરો, પૈસા હું શું કહું? હા હોદને આવજો. ભાઈ ઉભા રાખે હારે હારે જો અમાર ભાઈ હાજર પૂરો થઈ ગયો છે ભાઈ ટાઈમ થઈ ગયો 12 વાગ્યા પર. 12 વાગ્યા. મારા કને ફોન છે 12 ફીટ વાગ્યા છે ફોન લઈને આવ્યો છું. ફોન ચેવો રાખી હી આપણે આવો જિંદગી નહીં ભાઈ હજી 5 મિનિટની વાર છે. એટલે 12 થઈ ગયા તમારે 5 મિનિટની વાર છે. કેમ ગલત છે આર્યો? મારો ગલત ટાઈમ નહીં મારો ટીવી નો ટાઈમ છે લાઈટ નો ટાઈમ છે. અમાર કંપની નો ટાઈમ છે જો એટલે મગદાભાઈ જો તમે ખોટો બખાડો કર્યો કરીને જાદુ ઉતારવાથી આપણે અને 12 તો વાગી બાર જાય. આપણે હજી પૂરા 5 મિનિટની વાર છે. દાંતરે મેળો બાર પૂરા. 5 મિનિટ થી 5 મિનિટની વાર નહીં મજૂરી 12 ને આલો 5 ની. તમે. મજૂરી આલે પડશે. મારા ક્ષેત્રમાં છે ને તારે આછી પગ ના મેળવાનું. મારા ક્ષેત્રમાં મજૂરી કામ કરતો ખાઈ લે આપણે યાર હારે. મારા ક્ષેત્રની અંદર માં તારે એટલે આવવાનું. મારા હારે મજૂર આવે ચાલો ચાલો બોલે છે તો મારા ક્ષેત્રમાં વાર્તા તને શેનું દાખ્યું હોય? પણ મારે લઈ જવાના છે મજૂર એટલે તો મારે ને હું મોય દે પૈસા નથી આલતો. તમે ચેટલી કરી આલ્યા? લાવજો મજૂરી લાવજો પૈસા ચલા બોલો 200 લેવા 12:30 વાગે વાર હળો. અમાર તો 150 જ લેવા છે તો 150 તો હું પછી ઘેર આવીને આલું તો. ના આ જોજો ખરી ગયા તરત આલી દેવા આપણે પૈસા 80 ગ્રામમાં. પૈસા તા લઈને આવ્યો એમ તો હું નથી કહો તમારે જેવો એટલે હું તમે 3 દાડા ચીડી ફેવરું આરા પૈસા બોલ હા. કેટલા જોઈએ છે? હા? અમારી મજૂરી 400 રૂપિયા થઈ છે તો 12:30 વાગે સુધી વાળવું પડશે ને. તો 300 રૂપિયા લ્યો લે લે તો 200 રાખી નોન હો આવજે. જસા ને કેમ? તો હવારનું વાગ્યું નહીં બરાબર. તો નહીં જોતી માર મજૂરી લે લે 150 ની પાહો 150 ની એક પડિયાના 100 રૂપિયા આલો રા ઓય હવારે પડ્યું નહીં ખબરાય. ચાય નહીં ભાલી બહુ પાણી હોની. પાપા કર્યું છે હા. તું મારી વાત સાંભળ આમાં. તું કાલ છે ને માંજે રાજગરો વાળવા આવજો પાછો. હા. તો અલગ સીમો તો ને 100 રૂપિયા લઈશ. હારું. શું કીધું? હા. પેલા મગના લઈને જાતો ને ને મારા ડોશીના જે પૈસા ઠઠી રહ્યા છે હા અને તમારી ગવાની મજૂરી નહીં આલે ને તમને ઘઉં રોટલા કરવા નહીં આલે. આ તમને કીધું. હો? 100 રૂપિયા આલો હો, લે. લે. હારું છોકરો હેડો મો હેડો તમે આવો. હારો હારો એ ભાઈ, શેતરો આમ કેવા શેતરા છે અને હું કહેતા હતા ઈર્યા એ કહેતા હતા કે મગના ને જાજે હા. અને તોય કહેતા કે 200 નહીં આલો 150 આલે એમ કુ લે આ 200 તારા બસ 200 મારા. હું શું કહું હું એમ કહું જઈ હા. કે હું કાલે આવીશ મને 100 રૂપિયા વધારે આલો હા. જાઉં કે આલસી હા છે પારા બા હા
હું એમ કહું છું હમ. સગનાબાની એની છું આપણો મગનાબા હા મગનાબાની એની છું હા અને હું કાલ વાઈ એક કામ કરો 100 રૂપિયા આલો રામ હું 100 રૂપિયા આલું હા. તો આટલો ચારો મને વડાવો ના એમ કે કાલે આવીશ ના એમ ના હેડે હું તો કહું છું હા. એમ ના મળે મારે કાગળની નોટો નથી આવતી એમ કહું છું કાલે મોય પેલા છોકરાને તમે નહીં આવ્યા એ તો આલ્યા છે હા તો પણ મગનો આવ્યો તો જાણા બધો લપકા કરતો હતો મારા હું જ્યારે બોલ્યો છું હા હા બોલો કે ના બોલ્યો નહીં બોલ્યો હા? નહીં બોલ્યો જો તારે ને મગનાના મારા ખેતરમાં તો તું લઈને આવ્યો પૈસા શું પૈસા હા પૈસાની 100 રૂપિયાની નોટ ભાડેથી જ લેવા ગયો પણ ખાઈને આવ્યો તે ડોસા દોઢા કઈ ના પાડીએ તન માર્યો મારે હું જિંદગીમાં કોમે ના જોયું એને તો મારે જોઈ દઉં આ તો ચા પાણી ના કીધું 100 રૂપિયા લઉં ને હા. એટલે મેં લીધા હતા તે તારે સારો સકન છે તો 100 રૂપિયા મળી ગયા ઓય તાણે જ 200 આપણે આવી ગયા હું તો તારી લાલચમાં જો અમે 2 ભોઠા ખાવા પડ્યા લાલચ ના કરવી માર ભાઈ હવે કજી લાલચ નહીં કરો હું જિંદગીમાં લડો મગના નહીં આવે હડો તા